ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર બધા લોકો મિત્રો વાત કરીએ તો દ્વારકા ખાતે ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો તેમાંથી જ ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો। જે આ મિત્રો વાત કરીએ તો દ્વારકા ચાલીને જતા લોકો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ભાઈ અત્યારે ગુજરાતની અંદર ગુજરાતના જેટલા પણ લોકો છે ને જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતના દેશભરમાંથી મિત્રો ચાલી લોકો દ્વારકા જઈ રહ્યા છે। પગપાળા યાત્રા કરીને મિત્રો વાત કરીએ તો તમે વિચાર કરી શકો છો કે આવડો મોટો તડકો છે અત્યારે, પરંતુ મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકો છે મિત્રો ચાલીને ભાઈ પોતાનો પરસેવો પાડીને ભાઈ દ્વારકા ખાતે હાલીને જઈ રહ્યા છે। સૌથી મોટો ચમત્કાર ન કહેવાય તો ભાઈ યાર શું કહેવાય ભાઈ। દ્વારકાની અંદર તમને લોકોને ખબર છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા અત્યારે લોકો લાખોની સંખ્યાની અંદર લોકો ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે। હવે મિત્રો આવા તડકાની અંદર લોકો ભાઈ જઈ રહ્યા છે, આ જ ચમત્કાર કહેવાય। જે આ મિત્રો વાત કરીએ તો લોકો અત્યારે ઘરની બહાર નથી નીકળતા, પરંતુ જ્યારે મિત્રો વાત કરીએ તો આપણા દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનની વાત આવે તો મિત્રો લોકો થી વિચારા વગરના ભાઈ દ્વારકા ચાલીને જાય છે, આ ચમત્કાર કહેવાય ભાઈઓ। જે આ મિત્રો વાત કરીએ તો દ્વારકા જે આપણું મિત્રો વાત કરીએ પ્રાચીન અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો ઐતિહાસિક ગુજરાતનું સૌથી મોટું મંદિર છે। ત્યાં મિત્રો વાત કરીએ તો લોકો ભાઈ ક્યાં માટે ન જાય, કૃષ્ણ ભગવાન સાક્ષાત ત્યાં બિરાજમાન છે। જે આ મિત્રો વાત કરીએ તો કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે લોકો અત્યારે આ ચાલીને જઈ રહ્યા છે ને। સૌથી પહેલા તો તમે આજુબાજુમાં રહેતા હો ને તે વિસ્તારની અંદર સૌથી પહેલા તો તમે કંઈક ઠંડુ અથવા મિત્રો પાણી પાછો ને તો એ તમને પૂન મળશે। જે આ મિત્રો વાત કરીએ તો લોકોની તમે સેવા કરશો, કારણ કે તમને લોકોને ખબર છે કે જે પણ લોકો ચાલીને જતા હોય છે ને આવા તડકાની અંદર આવા પરસેવાની અંદર ચાલીને જઈ રહ્યા છે, તો થોડું ઘણું તમારી સહન સહાય થાય ને એ સહાય આપો। તો મિત્રો આ છે સૌથી મોટો ચમત્કાર। તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।